તમે હેડતું હજી મગજ બગાડ્યા વગર ઘણા. એટલે એ હું તારું મગજ બગાડું એટલે આ ખાવા બસે તો આ હળી ગયો ને જોયા તારા ફાટેલા ને તૂટેલો લુગડો. એટલે આ લુગડો તો હારો લઈને પહેર. અલ્યા તરત હાલ પેલે ફેન્સી વાર કૂદતો તો જ પડી ગયો છો ને આ જુઓ તમારા દારૂ ના ડાઘે આ ભોય આલુટી જુઓ. એ તો આ વિરાજી ધુલેરી રમાશે તમારો કોમ નહીં લે. પણ પેરણ તો હારા ધોવો તો આ ડાઘ ની ડાઘ રાશા છે. હવે આવો પહેરીને જાઓ ગોમ તારે. મારી છે મારે જોઈ જેવો પહેરીને જાવ વધુ તું કેનારો કોણ કે હે તું મને એટલે તમે જોઈ દો ને હારે હારે પેરણ પહેરી લાવો તો કદી સારું લુગડું પાલ્યો નવું લુગડું પહેરી લાયા. તો ના પાડતો હું મેણું હોય તો મને હોય તને શેનું મેણું છે કે પણ હું હાસું તું તો ખોટું જો કહું છું આ ના લુગડે જો હોય પહેરીને આવો છો વાત કરો તેમાં તમારે કોઈ કેતું નહીં ચો લઈ જવાનું. એટલે ઘેરું હા તમારા જેવા મોણસું હોય ને અમુક અમારા જેવા ગરીબો મેણું મારવાનો એક મોકો મળે ને તો ના ભૂલે તમારા જેવા મોણસું. ગોમમાં અવસર બગાડતા ને તો તમે પેલા અમારે ખબર રમેશ ભજન રાજ ભજન તાર તમે આ જ છિલ્લે બગાડી તું બધું. અચ્છા છોકરા બોલાવે છે કે દારૂ પીને પણ નતું કીધું કોઈ મેં તમે દારૂ પી પીને આયા હતા એટલે તમારે કોઈ હાથતું નહીં ગોમમાં. તો મને કેવા આવેલું કીધું કે જમવા આવજો કે જમવા આવવા કીધું તો દારૂ પીને પણ નતું કીધું તને મૂર્ખા. મૂર્ખા તારો ભાઈ હોય તો કેરીયા કોઈ દાડો પીધા વગર ખાવા નહીં પીતા તારે અહીંયા ચોથી પીધા વગર મારી વાત રમણ કેવરાવાની છે હું પણ તમને આમંત્રણ આલું ચમ કે આ દારૂ પીને આબા બગાડવા હે આબુ નહીં થાય વિદેશથી ભૂવા લાવવાને મારે વિદેશથી હું હોય. અરે વિદેશી ભૂવા વાળી તો ગમે એ દેશ થી લાવશે ને ભૂવા તો તારું કલ્યાણ નહીં થવાનું. તું આ હડેલો છે ને દેવાનો હું તો કરેલો રહેવાનો પણ આખું ગોમ જોવા સડશે તું ખાલી કોઈ ગોમ રમેલ ના કરે ને એવી રમેલ કેવરાન છે આપણે. એટલે આ ગોમ તો જોવા સડશે અમે તને હશે શેર મન ના હે તારો વખોડ નહીં કરે કોઈ જિંદગી પછી અવસર કેવરાયો છે જેવો થાય અવસર તમે. એ તો મારો છોકરો પણ છે એટલે કેવરાયો. હવે છોકરો પણ છે જો સોના મના તમારા પાસે પૈસા છે મોટો અવસર કરી કેવાના તમે. તમે જો સોના લે ઉપડાવ રળા ને ગુફાડીએ ને કોઈ પડશો ચોક લ્યો તમારી જે ઓળી કોણ થાય. હવે ઓ ભૂડા ઉપાડી તો નક્ષીઓ કે માગુણ ચોથી આવ્યો. વિરાજી ઘણી તાકાત છે ભોડા ઉપાડવાનું. આ કપો ઘણો મજબૂત છે તમે માગુણ જેવા લાગો જો સોના મના છોકરો નળી બાળમી થઈ જાય. ખોટું રડો પીતેલું ઉતારી નાખ્યું. રાજુડા પૈસા લાય તારા બાના મજૂરી ના પૈસા લાય. કેમ મજા છે દેખાતો નહીં જોઈ 10 દાડા નહીં ગયા મજૂરી ના પૈસા નહીં આપતા. હાથાઈ ગયો નક્કી મને ભારે નતી ગયો રે તો વરાશ હું તારો દોડો કરું છું વાતું. જોલ્યા પૈસા મળી આવો તો વાતું તારો ભાવે ને તો કે દે વિરાજીના પૈસા નહીં આલ્યા મજૂરી પૈસા આલી જાય ઘઉં લઈ જાય. એટલે આ શિવાજી છે મજી આયા ને એટલે રહ્યા શિખર રાજુજી હા હેડજો મારા કોણી છોકરો વાળા છે હેડજો ફટાફટ ભાગ પાડો અને અરખુજી કીધું તમે અરખુજી કહેવાનું વિખરાઈ ગયું મને. હેડો અરખુજી સાલથી તો આપણે અહીંયા ભાગના કાઢો રા હેડજો હેડો અમે અહીંયા શું ચિંતા થાય જે હેડજો તારે ફટાફટ. રાજુજી હું મોણું લાવું એટલે મોણું નહીં લાવવું આ કટવી જઈ જતા રે હતો હતી આ તો 8 કટ હતા એક કટું છે તારે બોલ્યો અડધું ભર્યું તો કટું છે જ નહીં. કટા તો નવે પડ્યા છે મેં પેલા બાર પડ્યા હતા કે આજ મેં હોય થપી મારી ખર્ચો પર હતો ને તમે કેવું ગોટો વાલ્યો ત્યાં કટું છે મેલું તમે કટો ચોય ના થાય કટો નવે પડ્યું છે વાત કરો છો જી. લે હેડજો ખુજી કઈ જાવ છે એની શેતર જ નહીં ભૂલ્યો ને તમે ના છેતરે છે ભૂલ્યો તો વનો લાયા હતા બધા 8 કટા મેં ગણ્યા છે ને તારમાં ગણ્યા છે. લે શું ગણ્યા છે તો પછી તારે તો તમે કેમ મિલો કટું તાર તમને નહીં ખબર હોય. કોઈ હું સોર બીજો નહીં કોઈ ખાઈ ગયો છું કટું વાત કરો છો તમે વાત કેવી કરો છો. મેં તમને ના પાડ્યું તો કીધું હેડો મારી અહીંયા ઘઉં નોખવા પણ તમારે અહીંયા ભાડું કોણ ભરત વાત કરો છો મુશ્કેલ અહીંયા ભાડું ભરું રળો ખોટો હોય શેતર લાગતું છે મારે આપે બે ભરત કોણ ભરે હું તો પણ શું ભરો હવે તમે તારો તમારે ભાડું કરીને તમે તાર લઈ જાજો. હવે કટો લાવો પેલો કાટો પણ મેં લીધું નહીં છે આલું લે હેડો ખુજી કઈ જાવ છે જો હેડ દો તમે એમને મોનો આ તો થોડા ઘઉં અમે ખાઈ ના જતા એમ કહો છો કે કોઈ અમે નહીં ગળી જાના તો તમે જ ગળી ગયા તો કોઈથી કટું ચો ગાયબ થાય તો કાટું કોઈ ચોક પડ્યું છે વાત લે હેડજો તમે પેલા છોકરો આવે તો હું પૂછું હમણાં
તે તારા ઘરે કહું ચોરી કરવાનો છે તા એટલે અમુક જીએ ચોરી નહીં કરતો ને એમાં કવામ શું લે આ ચોરી કરું વાત કરે છે જે ઈ દાડે 2 રૂપિયા કર્યા તો મારા ઘરે મુના લઈ જતરા કહું અલ્યા પણ એટલા ચોરી કરે મારે શું ભરાઈ જાય તો તારા મનથી વિચાર કર હું શું લે ચોરી કરું તો ધારો હોય તાર ચોરીનું મારું પર છે મારો પાલે લ્યા તું ચારથી કહું આયા ને તારથી શું કહેતો ખબર કે મારે કહું પેશન સારવાર રાખવા એમાં એન હારું થઈને તે કટો સોર્યું અલ્યા એને હારું નહીં ચોર્યું ખોણ નો ભાવ વધારો હતો તેમાં કૂદું તો ઘઉં સારવા એટલે તાર ઘઉં ઘણા સારવા ના કોમાં વાત કરે છે જે ઈ તાર ભાવ વધારે છે એટલે સોર્યું જ છે કે અલ્યા કેટલા વખત કહું છું કે મેં ચોરી નહીં કરી તો પાછું ચોરી કાઢું રારે તને ખબર પડે છે એક તો ચોરી કરીને તો ઉડજો મારવાનો મને મારીને કૂટી નાખ્યો જી વાત કરે તું આટલું બધું અલ્યા ગભાના કટ્ટા હારું તો ઝઘડો કરે છે લ્યા ગભાના કટ્ટા હારું થઈને ઝઘડો કરે છે અરખુજી ના બાજુ હમણાં બધી ખબર પડી જાય વાત કરે સોર મો છો તું છે વારે ખુજી તો આવતા આવી પણ તું હજી ચોરી કરીને હજી માથે નહીં રાખતો અલ્યા પણ ચોરી નહીં કરી તને કેટલા વખત કહેવાનું હોય મારે ચોરી તે જ કરી તારા ઘરેથી ચોરાણા છે મારા ઘરેથી છો સોરાણા પણ મને ખબર નહીં ઘઉં જઈ જાય તો હું તો તારા માંથી લેવું રા આ ગેજેરા આલ્યુરા મેં ના નહીં પાડી કે તને મારા માંથી નહીં આલું આપણે હરખુજી કન આયા તો કેમ આયા છો હજી ચોરી તો ખુજી કન આયા એટલે તને ના પાડું તો મન તું જે છે મારો હાથ ઉપડી જાય ને તો પાછો ઓછો નહીં ઉપડે તને ખબર આ કઈ જુ પાછું ઓય એક દોડનો ઉપડ્યા છે તને ખબર છે ને મારી તો એક તો પોણી રેઠું જાય અને તો મને કે કવન ભાગ પાડો ચોરી કરી કોઈ મારા ચિત્રમાં નહીં જાતો ઓય ભાગ તો પાડવાનું ખુદ ને 1000 વખત મારે ભરાવાના ઘઉં છે ઓય પણ ચોરી કરે તો ભરાવ હજી એમ કે તું હજી એટલે હું તો ના નહીં પાડતો કે તું મનમાં તો મારો હાથ ઉપડી જાય મારો હાથ ઉપડી જાય તો મોટા છે ને ઓને ફોટો તો મને નહીં જોવા દો યાર એ તું મને અરખુજી તમારું અમે ભાગે નતું આવ્યું હવે કવાન કાંટા મારીને લગતો તો મારીને જ ન ખુદ ની વાત કરો છો જે રાતની આગી હતી એટલે લવરાયા હતા રાતનો વરસાદ આવે પલળી ના જાય એટલે લાયા હતો સારું હતું ચોરી કરે આખું કટું હતાડ્યું સાચી વાત કરો છો તારે પૂછો કટું નહીં હરખુજી અનાઈ કેમ કટું નહીં તા ચેજ્યું ચોરી કરી શું કર્યું અરખુજી હું શું લે ચોરી કરું કેમ મારી નામ નવરે ના કેવરો રે હું કહેતો તો મને બાસી છો એ તો હું પૂછું તમારે કટામ કેટલું ભરાઈ જાય તમારે ત્રીજા ભાગે આવે છે એટલું પોણીના ભાગમાં શોખ મારા માંથી સપટી જાવ તો 8 કાંટા ઘઉં હતા 8 કાંટા મેં ગણેલો હતો તો અરખુજી હું શિવાજી ને કહેવા જો ને એનામ શિખર એક કટો છે ગાયબ થઈ ગયું અને મારો છોકરો અહીંયા તો શિખર ચઈ ગયો છે હવે તમારી કોઈ આવ્યું મારા અહીંયા કોઈ આવ્યું જ નહીં છોકરાને મૂકીને ગયો તો કીધું ઘર રેઢું પડ્યું છે કે આજ હું શિવાજી કંજો છું અહીંયા પોણી ચાલુ છે કે આજ હું ઘઉં ભરવાના તમારે ભુરાજી પૈસા માંગે છે કે આજ મારે અહીંયા હાલવાના છે અહીંયા વડનો વાયદો કર્યો છે પણ એ ચોરી કરી મને આગવા આવે છે હજી વાત કોનથી કરવા જો છે કેમ તમે હજી ઘેર મારી વાત તો અભરતા જ નહીં કરતું શિવાજી આ તો જમીન રાખેલી છે મારે બોર છેટો પડે છે શિવાજી તમારું ને મારું ઘર છેટું છે રાત્રિ નું લગતું હતું અને વરસાદની આગળ કરે એવું હતું વાદળ કરતો હતો કે એટલે અહીંયા ખાયા પર કહું અને એની થોડી તો જવાબદારી હોય હા તો પછી તો પેલી એવી રીતે તમે મારવા ના પડી જવડાય એને પૂછવું પડે ખુશી હતાડ્યા છે માનવું પડે પેલું તો પણ હું પૂછું છું કે મનાવો હેડો તમે ડાયરેક્ટ ઘેર જવાના આવે છે તમારે મને હાદવું પડે પણ હાદવા તો મને જો તમારે ભાગ ભરવો મને હાદવો પડે ના હાદવો પડે હાદવા પડે પણ હરખુજી હું હવે તમને ફોન કરતો તો મેં કીધું હરખુજી ઘર લાગતું છે કે હરખુજી ફોન કર્યો તો આવશે આ બાઈક છે તમારા જોડે છે મેં ગેલુજીને મેં ફોન કરાયો તો પેલા છેતરી ગયો તો તારે 65 પારસ પણ હરખુજી હું કટુ છું લે તારું હું એ વિચાર કરું છું કે કટુ ગાયબ થઈને જ્યું છે જ્યું તો આ કટુ શિખર જ્યું છે કટારું રડો છો વિડાકો કટુ લઈને તો જ્યાં હે હું તો ના કરી દેતો ને તાર વિડાકો કટુ લઈને જતા ખુજી હવે મને લાઈટ પડી મને તચાતા એના કટું લઈને પણ કે મેં તો પુરાજી અહીંયાથી લાવ્યો તો મજૂરી ગયો તો એમ કેતા મન તો તારા લડો છે તો બોલતા કેમ નહીં તમે તો પણ કેવું પડે મને તો ખબર જ નહીં કે આ તમે કટા હારું લડો અમે રાજી થયો છો પણ વાત જ તમે કરી છે મન પેલી કટા ની એમ તો કહો મને કેમ મારી વાત તો અપતા છો ને તમે તો આ શિવાજી બે લડા કરતા હતા તો આ તો જો વાત અભળી હતી એમ તેમ કેવું મારે મારા મગજમાં લાઈટ છે હરખુજી ના ના વિરાજી રહ્યા ને ચમ કટુ લઈ ખબર છે એક દોડ મારા ક્ષેત્રમાં મેં એડા વેણવા લાયા હતા અહીંયા મજૂરી હજી આલી નહીં તેમાં અલ્યા તમે માણસ કેવા છો ઈ શેર લઈને શેર ખાય એવા વ્યક્તિની મજૂરી પડાય પણ હરખુજી વિહરાઈ ગયું છે મને મેરે જેમ ના વિહરાય ને મજૂરી આલી પડે કુકની એ વાત હાજી છે મજૂરી તો આલવી પડે મજૂરી હીરો કોકના જે દાગીનો તમે પૈસા ના લો ને તો દાગીનો લઈને હેડે પણ દારૂ બે પૈસા નો મોણા છે આશા એ ચીવા મોણા ના આશા છે
એટલે પાછી મત કો શોખ રાખ્યા પણ મજૂરી હાટે મોનો કોમ કરતો એની મજૂરી હાલ જેવરાય તારી. ઈ તો વાત સાચી કોમ છે. થઈ જાય તો એનું કોમ કાઢી નાખવું પડે આ તો તમારો છોકરો ભાળી ગયો ને કદાચ છે ને ના ભાળી ગયો હોત તો બધી ચોરી મારું પર જ આવત નહીં. તમારું બધી પર મજા દાવત છે. ઈ વાત સાચી છે. તમારે મોટી ઘઉં આલવા પડશે હા. હવે તો અમે તમારે વર્તી આલવાના અમને કહું ઈ તો કશો હતો નહીં. ઈ કટો છે ને એ કટો એ મોટી વર્તી જાય બરાબર કાંઈ એને નહીં. કટો ઓછો હોય કશો હતો નહીં. બિયારણ ને આલવાનું છે ને બોરના ભાગણા આલવાનું છે, ખબર છે? ઈ તો કહો હતો ને તમે બિયારણને મળી જાય. બધું તમને લઈ જાય ભાઈ લેવડો, કોઈ દીકરી ઘઉં હોય, હવે છે ને વળે કરો પરા. મારા ઘેરે પડ્યા નહીં રાખવા. આ ઈ તો બધા વળે કરો પરા. ઈ હેડો. ઓય, આવી રકત થાય તો પછી મારા ઉપર ચોરી ગાડ આવે તો પછી તમારા ઉપર જ આવે કે તારે તમારે ત્યાં ચોરો એટલે તમારી જવાબદારી હોય ઈ વાત સાચી છે તાર. મારે જવાબદારી ગતું હવે રાખવી જ નહીં કરવાની. તમે કેટલા ગોડા કહેવો ને કેટલા મૂર્ખ કહેવો કે પેલો શેર ને શેર ખાય એની મજૂરી પાડી હા. છે તારે ઈ વાત સાચી એવા છે. ગરીબ માણસ ની દારૂ પીવી ખરી પણ મૂળ તો ગરીબ કે હા. ઈ વાત સાચી છે. તારે હવે કોઈની મજૂરી પાડવી જ નહીં લે હળતું. હા, પણ હવે એમ જ જાતું હીરાજી અહીંયા હવે એમ જ જાતું અહીંયા નહીં જાવું હોય. કેમ કે એ તમારી મજૂરી વળી ગઈ ઈ તો પટી ગયું હવે. સારું સારું પાઠ બરાબર લ્યો.